હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આજે આપણે જોઈશું ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 17 જીવન નિર્વાહ. તેમાં પહેલો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. તેમાં પહેલી ખાલી જગ્યા, ગામડામાં મોટે ભાગે સૌ ખાલી જગ્યા કામ સાથે જોડાયેલા હોય છે. તો તેનો જવાબ આવશે ખેતી. બીજી ખાલી જગ્યા, ઔદ્યોગિક રોજગારી ખાલી જગ્યામાં વધુ મળી રહે છે. તો તેનો જવાબ આવશે શહેર. પ્રશ્ન નંબર 2, આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી આપો. તેમાં પહેલું, ગામડામાં લોકો નીચે પૈકી કયું કામ વધારે કરતા જોવા મળે છે? તો તેનો જવાબ આવશે ખેતી. બીજું, શહેરમાં રોજગારી મેળવવા માટે લોકો ક્યાંથી આવે છે? તો તેનો જવાબ આવશે બધું જ સાચું. તેનો મતલબ છે કે 3 ઉપરના જે આપેલા છે ઓપ્શન, એ ત્રણેય સાચા છે. પ્રશ્ન નંબર 3, 1-2 વાક્યોમાં ઉત્તર આપો. તેમાં પહેલો, ખેતી કે ખેત મજૂરી કરતા લોકો ક્યાં જોવા મળે છે? તેનો જવાબ આવશે ખેતી કે ખેત મજૂરી કરતા લોકો મુખ્યત્વે ગામડામાં જોવા મળે છે. બીજો, રોડ ઉપર કયા કયા રોજગાર કરતા વ્યક્તિ જોવા મળે છે? તો તેનો જવાબ આવશે શહેરોમાં રોડ ઉપર લારી કે દુકાન પર શાકભાજી વેચનાર, સાયકલના પંક્ચર અને તેની મરમ્મત કરનાર, બૂટ પોલિશ કરનાર, સોડા શરબત વેચનાર, કરિયાણું વેચનાર, હેર કટિંગ કરનાર, ગાડીઓના કાચ સાફ કરનાર, સાયકલ પર સફાઈના સાધનો વેચનાર, પીવાનું પાણી વેચનાર, વગેરે રોજગાર કરતી વ્યક્તિઓ જોવા મળે છે. ત્રીજો પ્રશ્ન, કેવી વ્યક્તિને રોજગારી મેળવવામાં સરળતા રહે છે? તેનો જવાબ આવશે શિક્ષિત અને
વિવિધ પ્રકારનું કૌશલ્ય ધરાવતી વ્યક્તિને રોજગારી મેળવવામાં સરળતા રહે છે. પ્રશ્ન નંબર 4. ટૂંક નોંધ લખો. તેમાં પહેલી ટૂંક નોંધ: ગ્રામીણ જીવન નિર્વાહ. તેનો જવાબ આવશે ગામડાની મોટી સંખ્યાના લોકો ખેતી, ખેત મજૂરી અને પશુપાલન કરીને જીવન નિર્વાહ કરે છે. ઘણા લોકો દરજીકામ, સુથારીકામ, લુહારીકામ, સોનીકામ, ધોબીકામ, માટલા અને ઈંટો બનાવવાનું કામ, રિપેરિંગ કામ, માછલા પકડવાનું કામ વગેરે વ્યવસાયો કરીને ગુજરાન ચલાવે છે. ગામડામાં કેટલાક લોકો કરિયાણાની, શાકભાજીની, કાપડની કે કપડાની, ચા નાસ્તાની, ખાતર અને બિયારણોની, વેચાણની વગેરે દુકાનો ધરાવે છે. ગામડામાં કેટલાક ખેત મજૂરી ન મળે ત્યારે નદીમાંથી રેતી અને ખાણમાંથી પથ્થરો ઉપાડવાનું કામ કરીને જીવન નિર્વાહ કરે છે. ગામડાની કેટલીક વ્યક્તિઓ શહેરમાં જઈ બાંધકામ મજૂર તરીકે તેમજ ટ્રક ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. ગામડાના કેટલાક લોકો નિયમિત રીતે ગામડામાંથી દૂધ, શાકભાજી કે અન્ય સામગ્રી શહેરોમાં લઈ જઈને તેનું વેચાણ કરીને જીવન નિર્વાહ કરે છે. તેમાં ટૂંક નોંધ બીજી: શહેરી જીવન નિર્વાહ. તેનો જવાબ આવશે શહેરમાં મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર કામ કરીને તેમજ ફેરિયાઓ તરીકે કામ કરીને જીવન નિર્વાહ કરે છે. શહેરના બજારમાં દુકાનોની અનેક લાઈનો હોય છે. તેમાં દુકાનદારો, સેલ્સમેનો
અને અન્ય કર્મચારીઓ કામ કરીને ગુજરાન ચલાવે છે. શહેરમાં હજારો વ્યક્તિઓ છૂટક મજૂર તરીકે કામ કરીને ગુજરાન ચલાવે છે. શહેરમાં ઘણા લોકો ફેક્ટરીઓમાં કામ કરીને ગુજરાન ચલાવે છે. શહેરમાં ઘણા શિક્ષિત લોકો શાળા કોલેજોમાં શિક્ષણ આપવાનો વ્યવસાય કરે છે તેમજ નાની મોટી ઓફિસમાં વિવિધ પ્રકારના વ્યવસાયો કરીને જીવન નિર્વાહ કરે છે. ત્રીજી ટૂંક નોંધ. શહેરમાં છૂટક રોજગારી. તેનો જવાબ આવશે શહેરમાં હજારો લોકો છૂટક મજૂર તરીકે કામ કરે છે. દાખલા તરીકે તળિયા નાકા પર મજૂરો પોતાના ઓજારો સાથે બેસે છે. કોન્ટ્રાક્ટરો અહીં આવીને તેમને કામ પર લઈ જાય છે. શહેરમાં ઘણા લોકો છૂટક મજૂરી તરીકે ફેક્ટરીઓમાં કામ કરીને રોજગારી મેળવે છે. શહેરમાં અનેક લોકો ખાનપાનની અનેક પ્રકારની વસ્તુઓ બનાવવાનું મજૂરી કામ કરીને રોજગારી મેળવે છે. દાખલા તરીકે ચોકલેટ, આઈસ્ક્રીમ, સ્વીટ્સ, ફરસાણ વગેરે બનાવવા. શહેરમાં ઘણી વ્યક્તિઓ પોતાના વ્યવસાયો કરીને સ્વરોજગારી મેળવે છે. દાખલા તરીકે ભાડું લઈને રિક્ષા અને મોટરકાર ચલાવવી, દરજી કામ કરવું, બૂટ પોલિશ કરવા, સાયકલના પંક્ચર અને તેની મરમ્મત કરવા વગેરે. ચોથી ટૂંક નોંધ. પશુપાલન અને ખેત મજૂરી. તેનો જવાબ આવશે ગામડામાં ઓછી જમીન ધરાવતા નાના ખેડૂતો ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય કરીને જીવન નિર્વાહ કરે છે. નાના ખેડૂતો ગાય અને ભેંસ જેવા દુધાળા પશુઓ પાળે છે. તેઓએ પશુઓનું દૂધ ગામની દૂધ સહકારી મંડળીમાં આપે છે. દૂધના વેચાણમાંથી મળતી આવકમાંથી તેઓ બિનખેતીના ચારેક મહિના સુધી જીવન જીવી શકે છે. આપણા દેશના ગ્રામીણ કુટુંબોમાં લગભગ 40% કુટુંબો ખેત મજૂરો છે. તેઓ જમીન વિહોણા છે. તેઓ ખેત મજૂરો તરીકે
મોટા ખેડૂતોના ખેતરોમાં વાવણી, નિંદામણ, લણણી, કાપણી જેવા મજૂરીના કામો કરે છે. કેટલાક મજૂરો કપાસમાંથી રૂ કાઢવાનું કામ પણ કરે છે. ખેત મજૂરોને વર્ષના અમુક મહિનાઓ દરમિયાન જ ખેતરોમાં કામ મળે છે. બાકીના સમયમાં તેઓ બેકાર બેસી રહેવું પડે છે. કેટલાક ખેત મજૂરો કામની શોધમાં સ્થળાંતર કરે છે. પ્રશ્ન નંબર 5. જોડકા જોડો. તેમાં પહેલું છે ખેત મજૂરી. તો તેનો જવાબ આવશે સી. 12 માસ કામ ન પણ મળે. બીજું કૌશલ્ય આધારે કામ. તો તેનો જવાબ આવશે એક કરતા વધુ રીતે કમાઈ શકાય છે. ત્રીજું ઔદ્યોગિક રોજગારી. તો તેનો જવાબ આવશે કાયમી કામ મળી રહે છે. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચલો આવજો.